બુલેટિનની શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી અને દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખંભાળિયા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। નગર ગેટ, જોધપુર ગેટ તેમજ સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે તો બેઠક રોડ અને સોની બજાર વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ગયા છે। તો દ્વારકામાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો દ્વારકામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે। રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી અને દ્વારકાના ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, દ્વારકામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, હાલ કયા પ્રકારનું માહોલ છે ત્યાં આગળ? જી કોમલ, વાત કરવામાં આવે તો દ્વારકાની અંદર સમગ્ર છેલ્લા 4 કલાકની અંદર 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। જો મહત્વની વાત કહી શકાય કે જે દ્વારકા જિલ્લાનો ખંભાળિયા તાલુકો છે તેની અંદર છેલ્લા 4 કલાકથી વરસાદી માહોલ છવાયો છે અને વિવિધ વિસ્તારોની અંદર પાણી પણ ભરાઈ ગયા છે। બીજી તરફ કહી શકાય કે ભારે વરસાદના કારણે હવામાં જે આંશિક ગરમીથી લોકોને રાહત પણ મળી રહી છે અને ખેડૂતોનામાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના જે વિસ્તારો છે તેની અંદર પાણી ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી જય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।